सूरत ग्रामीण एलसीबी का बड़ा खुलासा, 26 लाख की चोरी का पर्दाफाश, 9 आरोपी गिरफ्तार। सूरत ग्रामीण एलसीबी ने तड़केश्वर थाना क्षेत्र के उश्केर गांव में हुई 26.05 लाख रुपए की घरफोड़ चोरी का सफलतापूर्वक खुलासा किया है। पुलिस ने दाहोद की कुख्यात मेडा गैंग के सरगना समेत कुल 9 आरोपियों को गिरफ्तार कर उनके कब्जे से करीब 12.45 लाख रुपए का चोरी का माल बरामद किया है। पुलिस जांच में सामने आया कि पीड़ित के घर में पिछले 3 महीनों से काम कर रहा एक मजदूर ही इस चोरी का मुखबिर निकला। उसने घर की पूरी जानकारी, अलमारी की चाबी और परिवार की गतिविधियों की सूचना गैंग को दी, जिसके आधार पर चोरी की वारदात को अंजाम दिया गया। फिलहाल सभी आरोपियों को आगे की कानूनी कार्यवाही के लिए तड़केश्वर पुलिस के हवाले कर दिया गया है। पुलिस अब ये भी जांच कर रही है कि इस गैंग ने अन्य जिलों में भी ऐसी वारदातों को अंजाम दिया है या नहीं। પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબનાઓએ વિસ્તારમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચના અનુસંધાને તાજેતરમાં તડકેશ્વર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઉશ્કેર ગામ ખાતે 26 લાખ ઉપરાંતની ઘરફોડ ચોરી થયેલ હોય, જે ચોરી ડિટેક્ટ કરવા માટે એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને ચોક્કસ વર્કઆઉટ હાથ ધરે, જે દરમિયાન મળેલ બાતમીના આધારે માંડવીથી કીમ તરફ આવતી ઇકો કારને રસ્તામાં કોર્ડન કરીને રોકવામાં આવેલ, જે ગાડીમાંથી કુલ 8 ઇસમો પકડાયેલ અને તેઓની અંગ ઝડતી તથા ગાડીની ઝડતી કરતાં રોકડા રૂપિયા તથા સોનાના ઘરેણાઓ મળી આવેલ। ઝડપાયેલ આરોપીની સઘન પૂછપરછ કરતાં તેઓએ સદર ગુનાની કબૂલાત આપેલ અને આ ગુનો કેવી રીતે આચરેલ જે અંગે વધુ પૂછપરછ કરતાં આમાં ઝડપાયેલ આરોપી વિનોદભાઈ લલ્લુભાઈ વસાવાનાઓએ સદર આરોપીઓને ટીપ આપી। ટીપ આપનાર આરોપી વિનોદભાઈ લલ્લુભાઈ વસાવા, જે ફરિયાદીના ખેતરમાં છેલ્લા 3 માસથી કામ કરતા હતા અને ફરિયાદીના ઘરે અવારનવાર આવવા જવાનું થતું હોવાથી તેઓને જાણવા મળેલ કે ફરિયાદીના ઘરે ફરિયાદી તથા તેના પત્ની બંને એકલા જ રહે છે તથા ખેતીની આવક પણ સારી છે, જેથી ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા કિંમતી વસ્તુને રૂપિયા વધુ મળે એવી શક્યતા છે, જેના આધારે તેમણે દાહોદ અને પંચમહાલના આરોપીઓનો સંપર્ક કર્યો। કુલ પકડાયેલ 9 આરોપીઓના નામ વિનોદભાઈ લલ્લુભાઈ વસાવા ટીપ આપનાર તથા મેડા ગેંગનો મુખ્ય સૂત્રધાર વનેશભાઈ પાંગળાભાઈ પુન્યાભાઈ મેડા, નરવતસિંહ નનુભાઈ રાઠવા, ઈશ્વરભાઈ ભારતાભાઈ મેડા, ટીનુભાઈ પાંગળાભાઈ દલસિંહભાઈ મેડા, શૈલેષભાઈ નવલસિંહભાઈ મેડા, નરુભાઈ કાળિયાભાઈ રેવલાભાઈ પરમાર તથા જયંતિભાઈ શેલુભાઈ રાઠવા, મનહરભાઈ નાનજીભાઈ નાયક 9ની ધરપકડ કરવામાં આવેલ છે અને રિકવર કરવામાં આવેલ મુદ્દામાલ ઘરમાંથી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા 5,23,000, સોનાની ચેન નંગ 1, સોનાની પેન્ડલ સાથેની ચેન નંગ 1 તથા અન્ય મુદ્દામાલ સાથે મળી 12,01,500નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ। जीएम न्यूज़ के लिए निलय चौहान, तालुका मांगरोल, जिला सूरत।